નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઘણીવાર એવું કહેવામાં આવે છે કે પ્રેમની કોઈ સીમા હોતી નથી, પરંતુ હવે આ ભાવના વધુ મજબૂત બની રહી છે, કારણ કે ભારતીય પુરુષો સાથે લગ્ન કરવા તૈયાર વિદેશી દુલ્હનો સંખ્યા વધી રહી છે। બાંગ્લાદેશ અને ભારત વચ્ચે લગ્નોની વધી જતી સંખ્યાના સરહદ પાર પ્રેમની ભાવના સ્પષ્ટપણે દેખાઈ રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો 2024ના વર્ષમાં ભારતીય પુરુષ સાથે લગ્ન કરવા માટે અરજી કરનારી બાંગ્લાદેશી મહિલાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ વધારો છે। વધુમાં સત્તાવાર રેકોર્ડ દર્શાવે છે કે 20 ડિસેમ્બર સુધીમાં 100 બાંગ્લાદેશ મહિલાઓએ ભારતીય પુરુષ સાથે લગ્ન કરવા માટે કાયદેસરની મંજૂરી માંગી છે, જે હકીકત છે તદ્દન વિપરીત છે, અને ફક્ત 11 બાંગ્લાદેશી પુરુષોએ ભારતીય સ્ત્રીઓ સાથે લગ્ન કરવા માટે અરજી કરી હતી। વાર્ષિક સરખામણી માટે 2023માં ભારતીય પુરુષ સાથે લગ્ન કરવા માટે કાયદેસરની મંજૂરી માંગી હતી બાંગ્લાદેશ મહિલાઓની સંખ્યામાં ફક્ત 44 હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઇતિહાસ અને પરંપરા વિશે વાત કરીએ તો એવું નોંધાયું છે કે બાંગ્લાદેશ મહિલાઓ પરંપરાગત રીતે ભારતીય પુરુષ સાથે લગ્ન કરવાનું વધુ પસંદ કરે છે। ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર છેલ્લા 5 વર્ષમાં ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં 410 બાંગ્લાદેશી મહિલાઓ ભારતીય વરરાજા સાથે લગ્ન કર્યા છે, જ્યારે 73 બાંગ્લાદેશી પુરુષોએ બાંગ્લાદેશમાં લગ્ન કર્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।